સાણંદ તાલુકાના કલાણા અને શિયાવાડા ગામની વચ્ચે આવેલી સીમમાં હાલ ખનીજ માફિયાઓ બેફામ માટી ખનન કરી રહ્યા છે. દિવસ રાત અસંખ્ય હિટાચી અને ભારી ભરેલા ઓવરલોડ ડમ્પરોનું ખનન થઈ રહ્યું છે. સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કાળા કારોબારે રાજ્યના ખનીજ અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરના કાયદાકીય આદેશોનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. પરંતુ અધિકારીઓની નિષ્ક્રિયતા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં ખનીજ વિભાગ અને આરટીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી રહી છે. જે રીતે દિવસ રાત હિટાચી મશીનો અને ડમ્પરો વડે માટી ચોરી થઈ રહી છે, તે જોતા સ્થાનિક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ આ ખનન ચાલતું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. બીજી તરફ માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો રસ્તા ઉપર બેફામ દોડી રહ્યા હોવા છતાં આરટીઓ વિભાગ અને ખાણ ખનીજ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે સામાન્ય જનતામાં રોષની લાગણી જોવા મળી છે. સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ખનીજ ચોરો સામે કાર્યવાહી કરશે કે નહીં. જીટીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, સાણંદ.